અને ગુસાઈજીના મુખારવિંદમાંથી આ સ્તોત્ર પ્રગટ થયું. એટલે ગઈકાલે જ મેં કહ્યું હતું એમ સર્વોત્તમ સ્તોત્ર ગુસાઈજીએ રચ્યું નથી, ગુસાઈજીને દેખાયું છે, અનુભવાયું છે. આપે તો એ અનુભવને શબ્દોનું સ્વરૂપ આપી આ સ્તોત્ર રચ્યું છે. સાક્ષાત ગુસાઈજીના મુખારવિંદમાંથી નીકળેલું એ વાંગમય વલ્લભનું સ્વરૂપ એ સર્વોત્તમ સ્તોત્ર છે. જેમ સમાધિ ભાષામાં વ્યાસજીને ભાગવતજીના દર્શન થયા અને વ્યાસજીના મુખમાંથી ભાગવતજીનું પ્રાગટ્ય થયું, એમ જ ગુસાઈજીના મુખારવિંદમાંથી સર્વોત્તમ સ્તોત્રનું પ્રાગટ્ય થયું છે. સાક્ષાત શ્રી વલ્લભનું વાંગમય સ્વરૂપ એ સર્વોત્તમ સ્તોત્ર છે. શ્રી વલ્લભના સ્વરૂપની ચર્ચા ગઈકાલે કરી. આ કેવું સુંદર સ્વરૂપ છે. રૂપમ તત્ત્રિતયાત્મકમ, આચાર્ય સ્વરૂપ ઠાકોરજીનું સ્વરૂપ અને સ્વામીજીનું સ્વરૂપ, આ ત્રણેય સ્વરૂપે ભૂતલ પર પધાર્યા. રસાત્મક, વિરહાત્મક અને ભાવાત્મક. વિરહાત્મક સ્વરૂપ શ્રી વલ્લભ પોતે, વલ્લભનું રસાત્મક સ્વરૂપ એટલે શ્રી ગુસાઈજી, અને શ્રી વલ્લભનું ભાવાત્મક સ્વરૂપ એટલે શ્રી દમલાજી. આ ત્રણેય સ્વરૂપનો પરિચય જ્યારે થાય અને ત્રણેય સ્વરૂપ શ્રી વલ્લભના હૃદયારૂઢ થાય ત્યારે સાચા અર્થમાં શ્રી વલ્લભના સ્વરૂપનો અનુભવ થાય. ગઈકાલે આપણે દર્શન કર્યું હતું, સર્વોત્તમ સ્તોત્રનો પ્રારંભ કર્યો હતો. આજે પણ મહાપ્રભુજી એમના ગ્રંથોમાં બિરાજે છે. જો આપણે ત્યાં એવો કથા આવે છે નિજ વાર્તા ગરુ વાર્તામાં, જ્યારે મહાપ્રભુજી આસુર વ્યામો લીલા કરી રહ્યા હતા અને ત્યારે ભગવતી વૈષ્ણવે પૂછ્યું કે જયરાજ, આપ પ્રગટ રૂપે ભૂતલ પર ન બિરાજતા હો તો અમને આપનો અનુભવ કઈ રીતે થાય? અનવતાર સમયમાં આપ નિત્યલીલામાં પધારો, ત્યાર પછી અમને આપનો સાક્ષાત અનુભવ કરવો હોય તો કઈ રીતે અમને થાય? અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી, હું 6 સ્વરૂપે ભૂતલ પર સદાય વિરાજીશ અને આ 6 માંથી કોઈ એકનો પણ આશ્રય કરશે તેને સાક્ષાત મારો અનુભવ થશે. અને 6 સ્વરૂપોને ગણાવતા શ્રી મહાપ્રભુજીએ કહ્યું, પહેલું મારું સ્વરૂપ મારા બેઠકજી છે. આજે પણ જ્યાં જ્યાં મહાપ્રભુજીના બેઠકજી છે ત્યાં મહાપ્રભુજી પ્રગટ સ્વરૂપે બિરાજે છે, સાક્ષાત બિરાજે છે. એટલે જ્યારે પણ બેઠકજી જાઓ ત્યારે એવું ન વિચારતા કે 500 વર્ષ પૂર્વ મહાપ્રભુજી અહીંયા પધારેલા, ત્યારે એવો ભાવ રાખજો આજે પણ શ્રી વલ્લભ અહીં બિરાજી રહ્યા છે. કારણ નિત્ય લીલાવાદ છે આપણે ત્યાં. તો આ લીલાઓ અખંડ છે. વ્રજમાં પણ જ્યારે પણ જાઓ ત્યારે ઇતિહાસના ચિહ્નો ગોતવા ન જતા. વ્રજમાં ભૂતકાળ છે જ નહીં, વ્રજમાં સદાય વર્તમાન કાળ છે. ત્યાં ક્યારે એમ ન કહેવાય કે અહીંયા લીલા થઈ હતી, અહીંયા તો લીલાઓ ચાલી રહી છે. નિત્ય લીલાવાદ છે. નામ રૂપ લીલાધામ આ તો અખંડ છે, પ્રભુના શાશ્વત છે. આજે પણ જ્યાં જ્યાં ઠાકોરજીએ જે લીલાઓ કરી હતી એ બધી જ લીલાઓ એક સાથે ચાલી રહી છે. ઠાકોરજીને બીજી લીલાઓ શરૂ કરવી હોય તો એક લીલા બંધ કરવાની જરૂર નથી હોતી. જ્યાં એકવાર પ્રભુ જે લીલા શરૂ કરે એ સ્થળે, એ સ્થાન પર એ લીલાઓ અખંડ રૂપે ચાલતી હોય છે. આજે પણ સાંકડી ખોરમાં ઠાકોરજી દાન માંગવા આવે છે. આજે પણ ચંદ્ર સરોવર પર મહારાજ ચાલી રહ્યો છે. જ્યાં જ્યાં જે લીલાઓ થઈ એ ચાલી જ રહી છે. નિત્ય લીલાવાદ છે મહાપ્રભુજીની. સમજાવ્યું કે જ્યાં જ્યાં જે લીલા થાય એ લીલાઓ ત્યાં શાશ્વત છે. અને એટલા માટે મહાપ્રભુજી જે સ્થળમાં બિરાજીને પારાયણ કર્યું અને બેઠકજી નામે ઓળખીએ આપણે, ત્યાં આજે પણ મહાપ્રભુજી બિરાજે છે. અને આપણા બધાનો અનુભવ, કોઈ પણ બેઠકજીમાં તમે જ્યારે પણ જાઓ તમને એવી શાંતિ અને આનંદ લાગે, એવો અનુભવ, એવો પ્રભાવ મહાપ્રભુજીનો લાગે કે હા આજે પણ મહાપ્રભુજી બિરાજે છે. અને અનેક જીવોને આજે પણ મહાપ્રભુજીના અનુભવ થાય છે.
બેઠકજીમાં મહાપ્રભુજી પ્રગટ સ્વરૂપે બિરાજે છે. બીજું કહ્યું, મહાપ્રભુજીએ કહ્યું મારા પાદુકાજીમાં હું સદા બિરાજીશ. અનેક સ્થાનોમાં શ્રી મહાપ્રભુજીના પાદુકાજી બિરાજતા હોય છે. આપ શ્રીના પાદુકાજીમાં આપ બિરાજો છો. શ્યામદાસ સુથાર આદિની વાર્તા તમે વાંચો, કેવી આસક્તિ શ્રી વલ્લભના સ્વરૂપમાં. પાદુકાજીમાં સાક્ષાત ઠાકોરજીનો મહાપ્રભુજીનો અનુભવ થતો. જ્યાં જ્યાં પાદુકાજી મહાપ્રભુજીના બિરાજે છે ત્યાં શ્રી વલ્લભ પ્રગટ બિરાજે છે. ત્રીજું કહ્યું, મારા ગ્રંથો, શ્રી વલ્લભના ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજીનો અખંડ વાસ છે. મહાપ્રભુજીની જેટલી રચનાઓ, જેટલા ગ્રંથો છે, એ સર્વ ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજીનો વાસ છે. એ ગ્રંથોનો પણ કોઈ આશ્રય કરશે તો એને મહાપ્રભુજીનો અનુભવ થશે. વલ્લભની વાણીમાં શ્રી વલ્લભ બિરાજમાન છે. આપણા બધાની તકલીફ એ કે મહાપ્રભુજીને તો માનીએ પણ મહાપ્રભુજીનું ન માનીએ. પ્રેક્ટિકલ થાવ, સમય બદલાઈ ગયો છે, આટલા વર્ષો વ્યતીત થઈ ગયા, આ તો બધી જૂની વાતો. લોકો એવા લોજિક આપે ને, શું બદલાયું છે? આજે લોભ એવો જ છે, આજે ક્રોધ એવો જ છે, આજે ઈર્ષા એવી જ છે. આ બધી તકલીફો તો આની છે, વસ્તુઓની નથી. દુનિયામાં જેટલા પ્રોબ્લેમ્સ છે બધા અહીંયા અંદર છે માણસના, બહાર નહીં. આ અંદર પ્રોબ્લેમ હોવાને કારણે બહાર તકલીફો ઊભી થાય છે. કામ, ક્રોધ, લોભ, મત્સર, ઈર્ષા, દ્વેષ, આ બધા એવા ને એવા જ તો છે. તકલીફો દુનિયાની બદલાઈ છે ક્યાં? પરિસ્થિતિઓ બદલાઈ છે ક્યાં? વ્યવસ્થાઓ બદલાઈ છે, મનસ્થિતિઓ તો એ જ છે. પરિસ્થિતિઓના વ્યવહારો બદલાયા છે, મનની હાલાત તો એવા જ છે. એ જ રોગો લાગુ પડેલા છે જે વર્ષોના છે. અને એટલા માટે આ ઉપદેશો પણ આજે પણ એટલા જ સટીક છે જે 500 વર્ષ પહેલા હતા. પુરાણો આજે પણ એટલા જ સટીક છે જે હજારો વર્ષ પૂર્વે હતા. માણસના પ્રોબ્લેમ ચેન્જ નથી થયા, તકલીફો એ જ છે, ખાલી જુદી રીતે તકલીફો આવે છે. બાકી એ જ રોગો લાગુ પડેલા છે. અને એટલા માટે પ્રાચીનતા એની તાકાત છે. આટલા હજારો વર્ષ બાદ પણ આ બધા ગ્રંથો આજે પણ સટીક રૂપે છે. મહાપ્રભુજીના ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે. અને એટલા માટે નિત્ય વૈષ્ણવે મહાપ્રભુજીના ગ્રંથોનું સેવન કરવું. 16 ગ્રંથમાંના કોઈ પણ ગ્રંથનો પાઠ અવશ્ય કરવો. અને પ્રાય વૈષ્ણવ કરતા હોય છે. 16 ગ્રંથો. કદાચ અહીંયા પૂછું કે 16 ગ્રંથોના નામ કોને ક્રમ વાઇઝ આવડે છે તો માંડ 2-4 જણા આંગળી ઊંચી કરી શકે. ચલો, સર્વોત્તમ સ્તોત્ર 16 ગ્રંથમાં કયા નંબરનું? બીજું, છઠ્ઠું કે 16મું? એ કે નહીં ને? હવે બરાબર. ઘણા લોકોને કહીએ ને કે સર્વોત્તમ સ્તોત્ર 16 ગ્રંથમાં જ છે ને. ઘણા લોકો નક્કી કરતા હતા, ઘણા કહેવા જ જતા હતા બીજું, છઠ્ઠું, 16મું. મૂળ વાત ગ્રંથોનું સેવન. અત્યારના સમયમાં કોઈના લોજિકલી પુસ્તકો વાંચવા કરતા મૂળ ગ્રંથોનું સેવન કરવું જરૂરી છે. મૂળ ધર્મ ગ્રંથોનો આશ્રય કરો. સહેલું 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 એમ કરીને આપણે ખોવાઈ જઈએ છીએ. ગમતું વાંચવું કરતા જે ઉદ્ધારક હોય, જે આચાર્યોની આજ્ઞા હોય, એનું ચિંતન અને વાંચન કરવું. તો ગ્રંથોમાં મહાપ્રભુજી બિરાજે છે. ચોથું કહ્યું, જપ માલામાં હું સદા બિરાજીશ. માલાજીમાં શ્રી મહાપ્રભુજીનો અખંડ વાસ છે. અને એટલા માટે દરેક વૈષ્ણવે માલા ફેરવવી. બધાની પોતાની માલાજી હોવી જોઈએ. ઘરમાં નાના બાળકો હોય તો એમના માટે જુદી એક માલાજી લાવો ને કહો કે આ તારા માટે છે. એને પણ ઈચ્છા થાય મારી માલા મારે ફેરવવાની. ઘણા લોકો ફેરવે માલા પણ આમાં પાછા કે 108 થઈ ગઈ તો આમ તો બધાને થઈ જાય.
કે એક ભાઈ ઝાડ પર ચડ્યા ને એક માળો કાગડાનો લે અહીંયા મૂકે, ચકલીનો લે અહીંયા મૂકે, આ બધા ઝાડ પર જુદા જુદા પક્ષીઓના માળા બધા આમથી આમ મૂકે. એટલે કે આ કરે છે શું કે ના ગુરુદેવે માળા ફેરવવાનું કહ્યું છે, તો આ રીતે માળા નહીં ફેરવવા. માલાજીમાં મહાપ્રભુજીનો વાસ છે. ઘણીવાર આપણને થાય સંખ્યાનું ધ્યાન રાખવું કે ભાવનું ધ્યાન રાખવું, પણ જપમાં સંખ્યાનું પણ મહત્વ છે અને એટલા માટે નિત્ય માલાજી ફેરવવું. પાંચમું કહ્યું, મહાપ્રભુજીના હસ્તાક્ષરમાં મહાપ્રભુજીનો વાસ છે. મહાપ્રભુજીના હસ્તાક્ષરજી અનેક સ્થાનોમાં બિરાજે છે. ઠાકોરની કૃપાથી અમારા કડીમાં ગોપાલાલજીની હવેલીમાં શ્રી મહાપ્રભુના હસ્તાક્ષર બિરાજે છે. સાક્ષાત વલ્લભ રૂપ માનવામાં આવે છે. અને છઠ્ઠું કહ્યું, મારા વંશમાં મારો વાસ છે. આમ 6 સ્વરૂપો મહાપ્રભુજી કહે આ ભૂતલ પર હું પ્રગટ સ્વરૂપે બિરાજીશ. આ 6 માંથી કોઈ એકનો પણ આશ્રય કરશે તેને સાક્ષાત મારો અનુભવ થશે. આ સર્વોત્તમ સ્તોત્રના એક એક નામ એ મંત્ર રૂપ છે. आइए प्रवेश करते हैं सर्वोत्तम स्त्रोत्र में. काले प्रथम श्लोक નું આપણે દર્શન કર્યું હતું, પુનઃ અવગાહન કરી અને રસ દર્શન કરી. પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મરૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ તચ્છુદ્ધમ સાકૃતિ સૌમી. ગુસાઈજી પહેલા 6 શ્લોકમાં મહાત્મ્યનું વર્ણન કરે છે. જેમ ભાગવતજીમાં પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં મહાત્મ્યની કથા આવે છે, એમાં શ્રી વલ્લભ પણ સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવ સાક્ષાત પ્રભુ રૂપ છે અને 6 ગુણવાળા છે. ઐશ્વર્ય, વીર્ય, શ્રી જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ગુણને દર્શાવતા પહેલા શ્લોકમાં ઐશ્વર્ય બતાવ્યું. અને ઐશ્વર્ય શું છે મહાપ્રભુજીનું? આ અલૌકિકતા મહાપ્રભુજીના સ્વરૂપની એ જ વલ્લભનું ઐશ્વર્ય છે. શું અલૌકિકતા છે? તો કહ્યું શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું? પ્રાકૃત ધર્માનાશ્રય, જ્યાં પ્રાકૃત ધર્મોનો આશ્રય નથી, જે અલૌકિક છે. રસમય સ્વરૂપ શ્રી વલ્લભનું છે. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ છલકે. રસમય સ્વરૂપ શ્રી વલ્લભ, સુધામય સ્વરૂપ શ્રી વલ્લભનું છે. જો હે યા રસ કે અધિકારી, પણ જે અધિકારી જીવો છે એ આ રસાનુભવનો અનુભવ કરી શકે છે. તો પ્રાકૃત લૌકિક દેહ નથી. જેમ જન્માષ્ટમીમાં તમે મિશ્રીના ખીલોના બનાવો ઠાકોરજીને ભોગ ધરવા માટેના, ભલે ફૂલ બનાવ્યું હોય પણ એને ડાળીને ચાખો, પાંદડીને ચાખો કે દલને ચાખો, બધામાંથી મિશ્રીનો સ્વાદ આવવાનો. કારણ કે આકાર જુદું દેખાય છે તો મિશ્રી છે. એમ શ્રી વલ્લભ સંત મનુષ્યાકૃતિ, મનુષ્ય આકારે દેખાય છે તો રસમય, રસરૂપ છે. કયો રસ છે આ? કયો અલૌકિક રસ છે? આચાર્યો તો કહે કે શ્રી વલ્લભનું અલૌકિક સ્વરૂપ શું છે, એમની અપ્રાકૃતતા શું છે, આ રસમયતા શું છે? શ્રી વલ્લભ સાખીમાં પણ તમે જુઓ તો શ્રી હરિરાય મહાપ્રભુજી પ્રથમ જ સાખીમાં કહે, શ્રી વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન રસિક રટત આનંદ સો કરત સુધારસ પાન. વલ્લભ પદ વંદો સદા, મહાપ્રભુજીના ચરણારવિંદના વંદનથી શરૂ કર્યું, પણ એ વંદનથી શું થશે? રજ મળશે કે રજ તો મળશે, પણ ત્યાં રોકાઈ નથી જવાનું. કારણ કે ચરણારવિંદની ભક્તિ તો શરૂઆત છે, પહોંચવાનું મુખારવિંદની ભક્તિમાં છે. અને એટલા માટે કહ્યું કરત સુધા રસપાન. એ ચરણની કૃપાથી સુધા મળશે. કારણ કે વલ્લભ સુધારૂપ છે. કઈ સુધા? ઠાકોરજીએ જે વેણુનાદમાં સુધા વહાવી એ સુધા. એની ચર્ચા આપણે જેમ જેમ આગળ નીકળશે કરીશું કે સુધાનું સાકાર સ્વરૂપ. જો એક ગૂઢ વાત કહું તો વિરહાત્મક અને સંયોગાત્મક બંને રૂપ સુધા વલ્લભમાં છે.
અને સુધા જ્યારે કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય સર્વોત્તમનું ફળ કહેવામાં આવશે. કરત સુધારસ પાન, જે વલ્લભ સાખીમાં કહ્યું સુધારસનું પાન, એ જ વાત સર્વોત્તમ સ્તોત્રમાં પણ કહેવામાં આવશે કે આ સર્વોત્તમ સ્તોત્રનું ફળ શું? કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. કૃષ્ણનું અધરામૃત સુધા એ આનું ફળ છે, જે રાસમાં ગોપીઓને મળ્યું. વિચાર કરો, રાસમાં જે ગોપીઓ પામી છે એવી દુર્લભ સુધા સર્વોત્તમ સ્તોત્રના પાઠ